હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 31 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ કવાયત ઇન્દ્ર 2025 શરૂ થઈ છે? તો હાલમાં જ આ જે નૌકાદળ કવાયત છે ઇન્દ્ર, તે ભારત અને રશિયા વચ્ચે શરૂ થઈ છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો આ જે કવાયત છે તે 14મી કવાયત છે અને દ્વિવાર્ષિક કવાયત છે. અને આ જે કવાયત છે એનું નામ છે ઇન્દ્ર 2025 અને તે ભારત અને રશિયા વચ્ચે થાય છે. અને 28 માર્ચથી લઈ અને 2 એપ્રિલ 2025 દરમિયાન આ જે કવાયત છે તે ચેન્નઈ ખાતે યોજાશે. તેની શરૂઆત છે તે વર્ષ 2003માં થઈ હતી. અને ઇન્દ્ર કવાયત છે તે બંને નૌકાદળો વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધનું પ્રતીક છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રકાશિત થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મીન્સ SDG ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન શું છે? તો આ જે ઇન્ડેક્સ છે તેમાં ભારતનું સ્થાન છે 109મું. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્ય. આ જે સૂચકાંક છે 2024નો, તેમાં ભારત છે તે 64ના સ્કોર સાથે 109માં ક્રમે છે. જ્યારે ફિનલેન્ડ છે તે પ્રથમ ક્રમાંક ઉપર છે, સ્વીડન અને ડેનમાર્ક તે ટોચ ઉપર છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ કયા દેશને માનવતાવાદી સહાય મોકલી છે? તો હાલમાં જ મ્યાનમારને આ જે ઓપરેશન બ્રહ્મા હેઠળ છે સહાય મોકલવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો હાલમાં જે મ્યાનમારમાં ભૂકંપ થયેલ છે તે સંદર્ભે ભારત દ્વારા 118 લોકોની મેડિકલ ટીમ અને 2 વધુ ભારતીય વિમાનો છે તે મ્યાનમાર પહોંચ્યા છે સહાય માટે. અને ભારત જે મદદ માટે આ જે ઓપરેશન છે ચલાવી રહ્યું છે તેનું નામ છે ઓપરેશન બ્રહ્મા. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ભારતીય બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં ચલ્લા એસ શેટ્ટી છે તેઓની ભારતીય બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતમાં બેન્કિંગ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે ઇન્ડિયન બેંક એસોસિએશન એટલે કે IBA. અને તેઓએ તેના નાણાકીય વર્ષ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના જે ચેરમેન છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, તેઓને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. હવે આપણે જોઈએ IBA એટલે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન. તો સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તેની? તો 26 સપ્ટેમ્બર 1946ના રોજ તેની સ્થાપના થઈ હતી. અને તેનું મુખ્યાલય છે તે મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ATP માસ્ટર 1000 સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી કોણ બન્યા છે? તો હાલમાં જ નોવાક જોકોવિચ છે તેઓ ATP માસ્ટર 1000 સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચ. અને તેઓ એક ક્વાર્ટર ફાઇનલમાં સેબેસ્ટિયન કોર્ડાન છે તેઓને 6-3 અને 7-6થી હરાવી અને શ્રેણીના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરના ATP માસ્ટર 1000 સેમીફાઇનલમાં પહોંચનાર ખેલાડી બન્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને તેમના દેશમાં કટોકટી જાહેર કરી છે? તો હાલમાં જ જે થાઇલેન્ડના વડાપ્રધાન છે તેઓએ ભૂકંપ પછી તેમના દેશમાં કટોકટી જાહેર કરી છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો હાલમાં જ મ્યાનમારમાં અને થાઇલેન્ડમાં જે ભૂકંપની તબાહી થઈ જેને લીધે ઘણું આર્થિક અને જાનહાનિ પણ થઈ છે. તો 28 માર્ચ 2025ના રોજ 7.7ની તીવ્રતાનો ભૂકંપ હતો. અને થાઇલેન્ડના જે વડાપ્રધાન છે પટોંગટાન સિનાવાત્રા, તેઓએ દેશમાં કટોકટીની સ્થિતિ છે તે જાહેર કરી છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ યોજના બંધ કરવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે તે યોજના છે તે બંધ કરવાની જાહેરાત કરી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે GMS એટલે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે તેને મધ્યમ અને લાંબા ગાળાના થાપણો બંધ કરવાની જાહેરાત કરી છે. મીન્સ કે આ જે યોજના છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ તે બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં HULમાં ફૂડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જે રજનીત કોહલી છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો પહેલાં તો HUL શું છે? તો હિન્દુસ્તાન યુનિલિવર.
અને રજનીત કોહલી છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓને HUL ખાતે ફૂડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને આ પહેલાં તેઓ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીના CEO હતા. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગે કોની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો હાલમાં જ ભારતીય ટપાલ વિભાગ દ્વારા માતા કર્મા છે તેઓની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે પ્રખ્યાત સંત, સમાજ સુધારક અને ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત હતા માતા કર્મા, તેની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ છે તે બહાર પાડવામાં આવી છે. અને તમે તેને સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. અને આ ટપાલ ટિકિટ છે તેમની 1009મી જન્મ જયંતિની ઉજવણી માટે બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં યુનિવર્સલ સ્વીકૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ જે દિવસ છે તેની ઉજવણી 28 માર્ચના રોજ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો 2023થી દર વર્ષે 28 માર્ચે વિશ્વભરમાં સાર્વત્રિક સ્વીકૃતિ દિવસ છે તે ઉજવવામાં આવે છે, એટલે કે યુનિવર્સલ સ્વીકૃતિ દિવસની ઉજવણી થાય છે. અને આ દિવસ છે તે બહુભાષી અને સમાવિષ્ટ ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. હવે બીજા અગત્યના દિવસોની વાત કરીએ. માર્ચ મહિનાનો છેલ્લો દિવસ હોય તો તમામ દિવસો વિશે આપણે જોઈ લઈએ. તો 1 માર્ચે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ છે તે ઉજવાય છે. તો 2 તારીખે વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી થાય છે. 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ છે તે 3 માર્ચે ઉજવાય છે. તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 4 માર્ચના રોજ ઉજવાય છે. 5 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાદ જાગૃતિ દિવસ ઉજવાય છે. તો 6 માર્ચના રોજ રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસની ઉજવણી થાય છે. 7 માર્ચે જન ઔષધિ દિવસ ઉજવાય છે. તો 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સ્થાપના એટલે કે CISF છે તેની સ્થાપના દિવસ 10 માર્ચે ઉજવાય છે. તો ધૂમ્રપાન નિષેધ દિવસ 12 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે. 14 માર્ચના રોજ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ અને પાય દિવસની ઉજવણી થાય છે. 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. તો 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. 17 માર્ચના રોજ સેન્ટ પેટ્રિક ડે ઉજવાય છે. તો 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવાય છે. 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, ફ્રેન્ચ ભાષા દિવસ અને વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. તો 21 તારીખે વિશ્વ ગ્લેશિયર દિવસ, વિશ્વ કવિતા દિવસ, વિશ્વ કઠપુતળી દિવસ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે 21 માર્ચના રોજ ઉજવાય છે. તો વિશ્વ જળ દિવસ છે તે 22 માર્ચના રોજ ઉજવાય છે. 23 માર્ચે વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 24 તારીખે વિશ્વ ક્ષય રોગ દિવસ અને 25 માર્ચના રોજ ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારના ભોગ બનેલા લોકોનો સ્મૃતિ દિવસ ઉજવાય છે. અને 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આ જે ટુર્નામેન્ટ છે તે લખનૌ ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો 27મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ છે તેનું આયોજન છે તે 26થી લઈ અને 30 માર્ચ સુધી લખનૌમાં થયું હતું. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા એશિયન દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ રામાયણ કોન્ક્લેવ છે તેનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર કોલંબો એટલે કે શ્રીલંકામાં રામાયણ કોન્ક્લેવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વૈદિક અનુસંધાન સંસ્થા દ્વારા આનું આયોજન છે તે થયું છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી પ્રથમ વખત સિંગાપોરમાં એન્થુરિયમ ફૂલોની નિકાસ કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી મિઝોરમ. તો મિઝોરમ રાજ્યમાંથી પ્રથમ વખત સિંગાપોરમાં એન્થુરિયમ ફૂલોની નિકાસ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ અક્ષય કુમાર, બી વિરાટ કોહલી, સી જસપ્રીત બુમરાહ અને ડી વિકી કૌશલ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તે જોઈ શકશો.